માટે મહર્ષિ વાલ્મીકીએ રામાયણ નામનો ગ્રંથ લખ્યો છે। આ ગ્રંથ માનવતાનું મહાકાવ્ય તરીકે જાણીતો છે। તેમાં સત્ય, ધર્મ, ન્યાય, નીતિનું મહાત્મ્ય દર્શાવાયું છે, જે માનવતાના માર્ગે ચાલવા પ્રેરિત કરે છે। સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને ધર્મનિષ્ઠ બ્રહ્મચર્ય, આ પંચશીલના પરમેશ્વર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની વંદના સાથે રામાયણ ગ્રંથના સર્જન પાછળની કથાનું દર્શન કરીશું। વાલિયા લૂંટારામાંથી ઋષિમાં પરિવર્તિત પામેલું વાલ્મીકીનું જીવન પ્રેરણાદાયી છે। તેમનો આશ્રમ તમસા નદીના કાંઠે હતો એવું રામાયણમાં ઉલ્લેખ છે। મધ્યપ્રદેશના કૈમૂર પર્વતમાળામાંથી નીકળતી આ નદી ઉત્તર પ્રદેશમાં અયોધ્યાથી દક્ષિણે વહીને ગંગા નદીમાં મળી જાય છે। આશ્રમમાં એકવાર નારદજીનું આગમન થયું ત્યારે વાલ્મીકીએ પ્રશ્ન પૂછ્યો, હે દેવર્ષિ, પંચશીલ જેમાંના વિદ્યમાન હોય તેવો ઉત્તમ ચરિત્રવાળો 32 લક્ષણો પુરુષ કોણ છે? નારદજી કહે છે, હે મહર્ષિ, જેના નામ સ્મરણથી તમે મહર્ષિ પદ પામ્યા તે શ્રી રામ પોતે આવા પુરુષ છે, કહી તેઓ રામચરિત સંભળાવે છે। નારદજીના ગયા પછી વાલ્મીકી પોતાના શિષ્ય ભારદ્વાજ સાથે મધ્યાહન પાઠ હેતુ સ્નાન કરવા તમસા નદીના તટ તરફ પ્રયાણ કરે છે। રસ્તામાં રતિ ક્રીડા કરતું કૌંચ પક્ષીનું એક યુગલ જુએ છે। બંનેનો પરસ્પર પ્રેમ જોઈ તેમનું મન પ્રસન્ન થાય છે। એ ક્ષણે જ એક નિષાદ બાણથી નર પક્ષીને મારી નાખે છે। તેની પાછળ માદા પક્ષી પણ વિલાપ કરતું મરણને શરણ થાય છે। નજર સામે બનેલી હૃદયદ્રાવક ઘટનાથી વાલ્મીકીનું મન વ્યગ્ર બની ગયું। ત્યારે તેમના મુખેથી અનાયાસે આ શ્લોક સરી પડે છે, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ ગમ શાશ્વતી ક્ષમા યત ક્રૌંચ મિથુનાદેકમ વધો કામ મોહિતમ। નિષાદ માટે શાપ નીકળી ગયો। પછી તેમને પસ્તાવો થયો કે નિષાદે તેનું કર્મ કર્યું છે। હું શાપ આપી દોષી બન્યો। સ્નાન કરી આશ્રમે આવી તેમને મધ્યાહન પાઠ દરમિયાન પ્રાયશ્ચિત રૂપે બ્રહ્માજીની પ્રાર્થના કરી। બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે વાલ્મીકીએ પોતાના મુખેથી નીકળેલા શાપ દોષના નિવારણનો ઉપાય દર્શાવવા પ્રાર્થના કરી। બ્રહ્માજીએ કહ્યું, હે નિષ્પાપ, તમારા મુખેથી 8 અક્ષરના 4 ચરણવાળા અનુષ્ટુપ છંદમાં જે શ્લોક નીકળ્યો તે મારી જ ઈચ્છાથી નીકળ્યો છે। હવે તમે નારદે કહેલા રામચરિત્રના મહાકાવ્યનું સર્જન કરો, એ જ શાપનું નિવારણ છે, કહી બ્રહ્માજી અંતર્ધ્યાન થયા। ત્યાર પછી વાલ્મીકીએ 24,000 શ્લોક, 7 કાંડ અને 500 સર્ગમાં રામાયણ મહાકાવ્યનું સર્જન કર્યું। આ શ્લોક રામાયણની રચના પૂર્વેનો છે, જે બાલકાંડના સર્ગ 2માં વાલ્મીકીએ મૂક્યો છે। આ શ્લોકના ઘણા આધ્યાત્મિક અર્થ પણ થયા છે। એક અર્થ એવો છે કે નિષાદ એટલે માનવમાં રહેલી કુવૃત્તિ અને કૌંચ યુગલ એટલે પ્રેમ અને કરુણા। કુવૃત્તિ માણસના પ્રેમ અને કરુણાને મારી નાખે છે, એટલે માણસને શાંતિ મળતી નથી। આ શ્લોક થકી વાલ્મીકીએ સંદેશ આપ્યો છે કે કુવૃત્તિનો નાશ કરીએ તો જ પ્રેમ અને કરુણા સદૈવ જીવંત રહેશે। પરમ શાંતિ મેળવવા માટે આ સંદેશ જીવનમાં ઉતારવા જેવો છે।